તો ભરૂચ જિલ્લામાં રિક્ષા સ્ટેન્ડની ફાળવણીની માંગ સાથે રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા હતા, જે હડતાળમાં નિરસ્તા જોવા મળી હતી। સવાર થતાની સાથે જ રાબેતા મુજબ રિક્ષાઓ ચાલી રહી હતી। હડતાળની જાહેરાત વચ્ચે સિટી બસમાં પણ લોકોની ભીડના દ્રશ્યો જોવા મળ્યા હતા। રિક્ષા એસોસિએશનના સભ્યોએ હડતાળમાં જોડાવા માટે કેટલાય રિક્ષા ચાલકો સાથે બળપ્રયોગ કર્યો હતો અને રિક્ષામાંથી મુસાફરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું, જેના કારણે કેટલાક સ્થળોએ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ઉલ્લેખનીય છે કે રિક્ષા સ્ટેન્ડની માંગ સાથે રિક્ષા એસોસિએશન છેલ્લા 3 વર્ષથી લડાઈ લડી રહ્યું છે। તમામ 15,000 રિક્ષા ચાલકો બેરોજગારને ઘરે છે। એનો સંધાન આ જ છે કે 3 વર્ષથી આ ભરૂચ કલેક્ટર સાહેબ અને તંત્રે ગરીબ રિક્ષા ચાલકો પર ધ્યાન નથી આપ્યું। આજ એનો ભોગદાન ભરૂચની જનતા આમ ભોગી રહી છે। જે હેરાનગતિ થાય છે એના જિમ્મેદાર આ તંત્ર છે, રિક્ષા ચાલકો નથી। રિક્ષા ચાલકો તો અમારી માંગ જ એક જ હતી કે ટ્રાફિકની સમસ્યા છે તો અમે એક બાજુ ઊભા રહે અને અમે એક બાજુ ઊભા રહીને ધંધો કરે, પણ આ લોકોએ અમે સ્ટેન્ડ નથી આપ્યું। એના સંધાનમાં આજે અમે ભરૂચ જિલ્લાની ટોટલ રિક્ષાઓ બંધ રાખી છે। હવે અમે ચાઇના રકાબી છે અને એક પ્લેટ છે, અમને તમે તોડી બી નાખશો કે અમને હેરાનગતિ બી કરશો એનો કોઈ મતલબ નથી। મારી પછાડી મારા 10 ઘરવાળા હેરાન થાય છે। એ રીતે જો સરકાર, કલેક્ટરશ્રી સાહેબ, એસપી સાહેબ આ વસ્તુ સમજે કે એક રિક્ષાને હેરાનગતિ કરવામાં આવે છે તો સમજો એની પછાડી 50 રિક્ષા હેરાન થાય છે, સાથે પબ્લિક બી હેરાન થાય। અમને આજરોજ જાણવા મળ્યું છે કે રિક્ષાઓની હડતાલ કરવામાં આવી છે। રિક્ષાઓના જે પ્રમુખ છે એમને બોલાવીને નગરપાલિકામાં રૂબરૂ જે કાર્યવાહી અમારા કરવાની હશે નગરપાલિકા થ્રુ એ લોકોને બોલાવીને અમે જે ડિસિઝન લેવાનું હશે અમે વહેલી તકે લાવીશું।